માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આપણે આવી ગયા શોપિંગે અને આજે છે ધનતેરસ, તો બધાને શુભકામનાઓ ધનતેરસની. અને આપણા સિંધુભાઈ કપડાં લેવા આવ્યા હતા. કપડાં તો શીખર લઈ જ નથી, આપણે જોઈએ બરાબર. તો બને રહેજો બ્લોગમાં. અને બીજી વસ્તુ કે દિવાળી આવે તો જે ખરીદી કરો એ ખરીદી આપણે એવું નહીં કહેતા તમને હું કહું જ છું, પણ દિલથી એવું કે આપણે જુઓ લારી આવે સ્ટોર લગાવેલી છે, વિકલ્પથી કરજો. કેમ કે એના તમે એના જોડે લેવો તો નહીં કહેતા કે આશીર્વાદ આપશે ભગવાન. તો સિંધુ ભાઈ સિંધુને લઈને આપણે જઈએ અંદર લેવું હોય પસંદ કરે તાર માટે હું પસંદ કરું બાકી લેવામાં. એટલે શેમાં નાખ્યા અંગજ પતા ખરી ખાલી એમ ખાલી ઓનલાઈન એમ તો લીધા કપડાં લીધા પાકેટ નિર્મા કપડા સિંધુભાઈ પાકેટ ખરીદી કે ખરીદવા કોનો ભાઈબંધને મેલે છે જુઓ હે બધાને અલગ અલગ મૂકો, એક અંગાત ના મૂકો, તો અલગ અલગ મેલ ના બુડા. તો દિવાળીની ધૂમ ખરીદી ચાલુ અમારે સિંધુને હે પાકીટની ખરીદી ચાલુ અને પાસ કરવા માટે બે તે ભાઈબંધને પૂછું તો હું પૂછું, મને પૂછ કે મૂકો કે આલો પસંદ કરજો. આપણે તો આ ગમા આ પડ્યું જેગવાર યા આ ઓડી લખે યાર. આ તો ઓડી મસ્ત ડબલ્યુ પીએમડબ્લ્યુ સોરી પીએમ નહીં બીએમડબલ્યુ પીએમડબલ્યુ નહીં. તો ભણા તું લે કપડા લીધા તો ચમ યા એટલે એવું ના હોય, કપડા હાર લાગે એટલે આવી ગયું. તો મિત્રો હવે સિંધુ આપણે કમ્પ્લીટ થઈ ગયો, કપડાં બપડા લઈ લીધા, લગભગ હાથ જોડી લીધા હતા ને, હાથ જોડે લઈ ગયો હતો. એટલે હવે ખાલી પાકીટ બાકી હતું તો પાકીટ લેવા આવ્યો અને નજરેમ પડે, પણ મને લાગતું ને કે હાથે ગમાડે. આ ગમાડ લે મસ્ત સુપર. ના ના એ બસ ના હો તો દિવાળીની બધી ખરીદી થાય. આપણે હજી કોઈ લીધું નહીં, આપણે ઈચ્છા હતી તો તમારે જલ્દી ખબર પડશે કે શું કરવાનું હોય બરાબર. હું સિંધુ બે જણા જાઉં. શું કેવું સિંધુ? તો બતાવજો, તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો, આપણે ઓફિસે આવ્યા હતા ને આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા. તો જય માતાજી રોહિતભાઈ, મજામાં? ત્યાં ગમના સોયડાવડના. હા મિત્રો અમારી પણ યુટ્યુબમાં ચેનલ છે, તો સબસ્ક્રાઇબ કરજો. અનિલ ઓફિશિયલ સોયડાવડ શોર્ટ ફિલ્મ બનાવો છે, 21,000 પહોંચ્યા. અને રોહિતભાઈ સપોર્ટ કરે ઓળો સપોર્ટ કરજો, રોહિતભાઈને ફૂલ સપોર્ટ કરજો તમે. થેન્ક યુ, દિલથી આભાર તમારો. અને મિત્રો સબસ્ક્રાઇબ કરજો બરોબર. બને એટલો રોહિતભાઈનો વિડિયો શેર કરજો. હા અને રોહિતભાઈ આ બ્લોગ ક્યાં આવશે? આ બ્લોગ કાલે આવી જાય ફાઇનલ. અમે રાહ જોવો વરસાદની ગોળી. આવી જાઓ ચોક્કસ ચોક્કસ. આપણે બહાર કમ્પ્લીટ તમારા બ્લોગની વાત જ જોવાની કે આવ્યો જોયો. અને મિત્રો રોહિતભાઈ તો એકદમ મસ્ત જ છે, કોઈ ટેન્શન જેવું તો છે જ નહીં. એ તો વિચારવાનું એ તો માલિના ખબર પડે એવું ના પડે ને. વિડીયો જોતા હોય ને વિડીયોમાં મારું પાત્ર અલગ હોય, પછી તાન જોડે આવે ને મારો સ્વભાવ તમને દેખાય, તાન ખબર પડે. એમાં તો કોઈને ખબર પડે ને મુલાકાત કર્યા વગર કે ભાઈ પેલા ગમે તે ઓનલાઈન વસ્તુ તમે ખરીદી બુકિંગ કરો પછી જોડે આવે પછી હા મજા નહીં આવે. તો ઓનલાઈનમાં અલગ હતું ના, પણ આ તો યાર એકદમ ઓનલાઈન છે અને પૂરી ક્વોલિટી વાળો માણસ છે. મજા આવી ગયો ખરેખર. આપણે તો એકદમ કોમેડી કરી બહુ. અમે જાણે રોહિતભાઈ વાતો કરતા હતા, મજા આવી ગઈ. એટલે બ્લોગમાં બોલાવ લઈ લઈએ કીધું આયા હો તો લઈ લઈએ. આભાર તમારો, પણ લીધા નાના માણસો ને. ના ના યાર મોટો બની ગયો હજી તો. અને મોટો પડશે તો કે આપણે નાનાથી મોટા થયા, મોટા તો ડાયરેક્ટ થયા નહીં ને. એના માણસને ભૂલાય નહીં. અને તમારા સુધી યાર આપણે આગળ વધવાનું. અને ખરેખર સ્વભાવ બહુ મસ્ત છે, આપણે સ્વભાવ બહુ ગમ્યો. ખરીદી કરવાની છે કાલ આવો ફેમિલી સાથે. ઓકે ઓકે. તારા પાછળ આવી ગયા હતા હું લાવો જાતા. ના ના રેડી હોય. તો મિત્રો આપણે હવે ચોક બીજું છે કોઈક બતાવશું, તો બનાવી રહીશું બ્લોગમાં.
ગેડા તો ગેડા જઈએ ને એ પછી ઉતર્યા ને એટલે બોલો કી યાર બોલો અલા પણ એ ભાઈ આપણા નવો નવો એમ નહીં. એ ભાઈને બોલાવ્યું કે તું બોલ ને એમ નહીં પેલો ખટારો જાતો શું કહેતો ખટારા ને ઓ ખટારો જાય રો ઓલી બસ આવી રહી તો હવે લક્ઝરી આવી છે ને એમાં બધા માણસ બેઠા ઈ તો માણસ જ બેહી દન કે બીજું કોણ બેહે છે યાર બ્લોગ બનાવી મસ્તી કરી બ્લોગ બનાવ્યો ને તો રણજીત, આની અંદર બનાવ્યો રણજીત. ને એ અમે અપલોડ નતો કર્યો રણજીત તો વિડીયો જોતો હોય ને તો ભાઈ કોમેન્ટ કરજે બંધ કરી દીધા અને તમારે ઉડાડી હે કે ભાઈ એ સાકરો એ તો હવે એને ભાષા આવડે બે બ્લોગ નાખ્યા ને આવું લાગ્યું ખબર ફર્સ્ટ બ્લોગ એક જ બ્લોગ નાખ્યો ચેનલ નું નમી બ્લોગ નાખવાના થઈ બીજા તો જો બધા મોજમાં આવી જાય હવે આપણે કોમ ઉપર વળીએ તો કે એકદમ કેમેરા ચાલુ થાય ને એટલે બોલવાની બંધ રહેતી નહીં જો મોટું મોટું પતલું બે મોટું પતલુંમાં તમારા બ્લોગમાં સ્વાગત છે અને તમે મોજ કરાવજો અમે અમારે પેલા મોરા આવે ને મોટું પતલું એટલે પહેલા લઈ ગયા હોય એટલે અમે ના હવે મને આ દુશો તબ્બર એવું નહીં આપણે કરીએ કે કોમમાં લઈને કરીએ એક વાર બધા મોજ કરી દઈએ દિવાળી ના મારું મત નહીં કરાવી દે તારે મત કરાવી દે પુતરા પાણી ખાતા પાણી ગયા જેવો લાગતા હોય તો સતીશ આપણે લઈને આવી લો ગયો ભાઈ. પોપટજીનો છોકરો 500 રૂપિયા લાગશે કેટલા 500 મોટામાં જોવા નહીં 500 જશે લેવાય એ વાગલે હે આરડીઓ ડોલર આઈડી નું 37 નું નેવું મારા આઈડી ફોલો કરો કરેલો મારા આઈડી કરો દેવરાજ અફઝલ 302 એવું 37 નેવું આથી આયો લઈને વેપો લાડે વે ચલાઈ યાર જાણ જો તો બીવરાવાની જ વાતો કરતો હોય તો મિત્રો આપણે બહાર જવાનું હોય તે ગાડી પડી છે સર્વિસ સ્ટેશનમાં તો હું લેવા જવું એક અને વિપુલને કીધું તો મેલવા એ આવી જાય અમે આવી આ ભાઈને તું લઈ જા આવી જઈએ ગાડી આપણી આ ભાઈને મિલ લે હું ગાડી લઈને નીકળું હા બાઇકમાં બેસી જાઓ બિંદાસ હું એકણ જ આવતો હતો હા તો અમારે જવાનું હ બારે તો આપણે જો જવાનું હોય તો તમને થોડી વાર બતાવશું હું ભરતજી 2 જણા આવીએ તો મળીએ આપણે ત્યાં બનાવી રહેજો બ્લોગમાં ઓય માતાજી છોકન ઓય ઓય ધનતેરસ ઓય તો આપણા પૈસા તો જોવી પૂછવા માટે તમે યાર એવું નહીં તમે તો તમે પૂજા કરશો ને ના લે બાપા તો હું તો પૂજા કર્યું એ તો કરે છે અરે 2 4 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 બોનસ નહીં આલવાની મને હા બોનસ પોણસ બાજરીની પોણસ કપડા બપડા લાયા નહીં લાય લઈ આલે આપણે તમારે પોતાની દુકાન છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નહીં તમે તાર આવો દુકાન છે એટલે કોઈ મફત આલ છે હું બેઠો હું હલવરા વેળો લ્યો હળ તને લગડા હા હું આવું મેહાણા મેહાણા જવું એટલે મેહાણા દાહે એટલે પટી ગયું 4 દાડે દિવાળી પછી ભેગો થયો તો થયો ના રોજ હું ભેગો હોય મારા ભેગો થાય પણ કપડા લઈ આવવાનો છે એટલે હવે નહીં થાય કપડે એટલે મારે એમ કોઈ દુકાન છે ચિંતા ના કરો આપણે લઈ લઈએ તમારે એટલે લેવા નહીં તારા તરફથી ઓ 1000 લેવાના છે લઈ આલ લે હારું જોઈએ હારું. આ જો જોઈએ આ જો મંગુ બાના કપડે લઈ આલીએ કે નહીં લઈ આલીએ તમે બીજા બ્લોગમાં ખબર પડી જા હું પહેરીને આવ્યો હાલ છે કે આ ના તો જીધું કંપની ના તો સૂર્યાભાઈ સૂર્યાભાઈ નાનજીપુરા વાળા સારું બાય બાય તો મિત્રો આપણે હવે મેહાણા નીકળીએ ટેટા નહીં ફોડવાના હું ટેટા નહીં ફોડવાના હું કહો ટેટા નહીં ફોડવાના
અને ઓકે એવું કર્યું એટલે ઓકે બળે શું લે ઓવે બારે નથી પેલું સોતરું ઉખડી ગયું હતું એટલે આ શું થયું આ બગાડીને શું થાય વગાડી નહીં તો પેલું સોતરું હતું ને ઉખડી ગયું ને એટલે આવું જોઈ જોઈને ફટાકા ફોડજો હો નકર બળે ને તો લોચા પડી જાય તો આપણે ઘરે પહોંચી ગયા જોઈ લ્યો બધે લાઇટિંગ મસ્ત થાય છે અને હવે ખાવાનું બાકી છે કે હું બહાર ગયો હતો મહેસાણા અને જઈને આવતો રહ્યો તો શું બનાવ્યું એ આપણે જોઈએ ઉપર જઈને શું બોલ્યા કશું નહીં બહાર જાવ કાઢો પપ્પા હા કપડા લેવા ચમ નતા આયા મસ્ત હતા કપડા લેવા બોલાયા હતા પણ આયા નહીં મને કે કપડા નહીં જોતા તો દીવા કાઢી દીધા છે જોઈ લો દિવાળીના અને શું બને ખાવા હજી નહીં બનાવ્યું મરી ગયા તો ખાવા હજી બનાવ્યું નહીં એટલે હું કોઈ સરપ્રાઈઝ રહેવા નહીં તો હું બનાવી